ગુજરાતમાં આવેલ પારુલ યુનિવર્સિટી કે જેના 2832 વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, આઈટી અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થનાર છે. ગ્રેજ્યુએટ થયા નથી, હવે ગ્રેજ્યુએટ થશે. આવા વિદ્યાર્થીઓને ભારતની વિવિધ અને જાણીતી કંપનીઓમાંથી જોબ ઓફર થયેલી છે અને જોબ ઓફર પેટે રૂપિયા 10 લાખથી 30 લાખ સુધીનું વાર્ષિક પેકેજ જાહેર થયેલું છે. આનંદ પણ થાય છે કે ગુજરાતમાં આવું સારું એજ્યુકેશન છે, પરંતુ પ્રશ્ન એ છે કે બાકીની યુનિવર્સિટી, બાકીની સરકારી કોલેજોનું એટલે કે એન્જિનિયરિંગ, આઈટી અને કોમ્પ્યુટર કોલેજોનું શિક્ષણ પારુલ યુનિવર્સિટીના જેવું શા માટે નથી? આ પ્રશ્નનો જ ઉકેલ કોઈ આપી શકે એમ નથી. માત્ર ઉકેલ છે રાજકીય અને વહીવટી પરિવર્તન. જો આપણે એકત્રિત થઈએ, સંગઠિત થઈએ, તો ગુજરાતની તમામ યુનિવર્સિટીના તમામ એન્જિનિયરિંગ, આઈટી અને કોમ્પ્યુટર કોલેજના અભ્યાસક્રમો પારુલ યુનિવર્સિટી સમકક્ષ હોઈ શકે અને ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો ગ્રેજ્યુએટ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાય તો એનું સ્ટેન્ડ જળવાઈ રહે. આ ત્યારે શક્ય બને, આ સરકારમાં શક્ય નથી. જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી આ શક્ય નથી. પ્રશ્ન એટલો છે, કોંગ્રેસ આવશે તો પણ શક્ય નથી, કારણ કે બધા જ રાજકીય પક્ષો એક જ કુટુંબના સભ્યો છે. માત્ર આપણી સરકાર હશે તો આપણે આપણો નિશ્ચિત કરેલો અભ્યાસક્રમ દાખલ કરી શકીશું. નક્કી તમારે કરવાનું કે પરિવર્તન માટે સંગઠિત થઈ શકાય કે નહીં. જો થાય તો ઉકેલ છે. આભાર. જય હિન્દ.